આજના સૌથી મોટા મુદ્દા સાથે જી હા મેઘતાંડવની દેશભરમાં મેઘરાજાનો મિજાજ હવે આફતનું રૂપ ધારણ કરી રહ્યો છે। પૂર, ભૂસ્ખલન અને જળબંબાકારની સ્થિતિએ અનેક રાજ્યોમાં જનજીવન અસ્તવ્યસ્ત બનાવી દીધું છે। આસામમાં પૂરનો કહેર હજુ પણ યથાવત છે, તો કેરળમાં ધોધમાર વરસાદે શહેરને પૂરું પાણીમાં ગરકાવ કરી દીધું છે। દેશભરના 18 રાજ્યોમાં પૂર અને વરસાદે તબાહી મચાવી છે। મેદાનોથી લઈને પહાડો સુધી પાણીનો કહેર હજુ પણ યથાવત છે। મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં વરસાદે પરિસ્થિતિ વધુ ખરાબ કરી છે, તો ગુજરાત અને કેરળમાં પણ પરિસ્થિતિ વધુ વણસી રહી છે। આસામના ઘણા જિલ્લાઓમાં પાણીનું સ્તર ઘટતા જ પૂરગ્રસ્ત લોકોને વધુ રાહત મળી છે અને આ દરમિયાન જમ્મુ કાશ્મીરના ઘણા એવા વિસ્તારો છે જ્યાં વાદળ ફાટવાથી વિનાશ સર્જાયો છે। દેશના ઘણા ભાગોમાં વરસાદ અને પૂરને કારણે પરિસ્થિતિ ગંભીર બનેલી છે। સૌથી કપરી પરિસ્થિતિ તો આસામની છે, જ્યાં રાજ્યમાં પૂરથી મૃત્યુઆંક અત્યાર સુધી 82 પર પહોંચી ગયો છે। આ સાથે જ આપને જણાવી દઈએ કે શિવસાગર, ગોલાઘાટ, જોરહાટ અને નાગાંવ અને આ સાથે જ ચરાઈદેવ એવા 5 જિલ્લાઓના 379 ગામોમાં 1,92,000થી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે। આસામના ઇરિગેશન મિનિસ્ટર પિયુષ હજારિકાએ રાહત પ્રયાસોની સમીક્ષા કરવા માટે શિવસાગર જિલ્લાના દેવ અને નજીરા વિધાનસભા મતવિસ્તારની મુલાકાત લીધી છે। છેલ્લા 24 કલાકથી કેરળમાં સતત પડી રહેલા ભારે વરસાદે સમગ્ર રાજ્યને આપત્તિના આરે લાવી દીધું છે। રહેણાંક વિસ્તારો, બજારો અને રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે। વાહનો અનેક ફૂટ ઊંડા પાણીમાં ફસાયેલા અથવા તો ડૂબતા જોવા મળી રહ્યા છે। સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં મલ્લપુરમ, ઇડુક્કી, કોટ્ટાયમ અને પઠાણમથિટ્ટાનો સમાવેશ થાય છે, જ્યાં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે। રહેણાંક વિસ્તારોમાં ઘરો વચ્ચે પાણી ભરાઈ ગયું છે અને બજારો સંપૂર્ણપણે ડૂબી ગયા છે। વાહનો ઘણા ફૂટ ઊંડા પાણીમાં પસાર થવાની તેમને ફરજ પડી રહી છે અને ઘણી જગ્યાએ તો વાહનો અડધા ડૂબી ગયા છે। ભારે વરસાદને કારણે નદીઓ અને નાળા પણ છલકાઈ રહ્યા છે। મલ્લપુરમના કોંડોટી અને તિરુવલ્લી વિસ્તારોમાં કેટલાક ઘરો પણ એવા છે જે સંપૂર્ણપણે તૂટી પડ્યા છે। પઠાણમથિટ્ટામાં અને સાથે જ બીજા અનેક જિલ્લાઓમાં રસ્તો બંધ કરવાની ફરજ પડી છે અને અનેક એવા વિસ્તારો છે જે સંપૂર્ણપણે જેનો સંપર્ક તૂટી ગયો છે। આ સાથે જ વાહન વ્યવહાર પણ પૂરી રીતે ઠપ થઈ ગયું છે। જમ્મુ કાશ્મીરના પૂંછના મેંઢરમાં સરોટી ગામમાં સતત ભૂસ્ખલનથી ભારે વિનાશ સર્જાયો છે। ઘરો ધરાશાયી થયા છે। એક સરકારી શાળા નાશ પામી છે। પીવાનું પાણી સુકાઈ ગયું છે અને ઘણા પરિવારોને તેમના ઘર છોડવાની પણ ફરજ પડી છે। રહેવાસીઓ હવે તાત્કાલિક સ્થળાંતર, રાહત અને પુનર્વસન માટે અપીલ પણ કરી રહ્યા છે, કારણ કે વધુ ઘરો, એક મંદિર અને સાથે જ કબ્રિસ્તાન પર જોખમ તૂટી પડ્યું છે। રાજૌરી વિસ્તારના થન્નાડી વિસ્તારમાં ભારે નુકસાન થયું છે। પૂરના લીધે ખેડૂતોના પાક પણ ધોવાઈ ગયા છે। ખેડૂતો મદદની માંગ કરી રહ્યા છે, તો સાથે જ રાજૌરી પૂંછ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અનેક ભૂસ્ખલન પણ થયા છે। આપને જણાવી દઈએ કે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશનને હાઈવે તરફથી ભૂસ્ખલનનો કાટમાળ સાફ કરવા અને ટ્રાફિકની સરળ ગતિવિધિ સુનિશ્ચિત કરવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે। હિમાચલ પ્રદેશના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી થઈ છે અને આ સાથે જ ભારતીય હવામાન વિભાગના શિમલા કેન્દ્રએ સોમવારે હિમાચલ પ્રદેશના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે। તો આ સાથે જ કાંગડા, બિલાસપુર, ચંબા અને સિરમૌર માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। કેન્દ્રએ 8 ઓગસ્ટ સુધી રાજ્યમાં સતત વરસાદની આગાહી પણ વ્યક્ત કરી છે। રવિવારે હિમાચલ પ્રદેશના ઘણા એવા પણ ભાગો છે જ્યાં હળવાથી મધ્યમ વરસાદ પણ પડ્યો હતો।